बुद्धिप्रेरककृष्णस्य पादपद्मं प्रसीदतु ज्ञानासमर्थजीवानामस्माकं सर्वदा स्वतः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमद्भागवत अध्ययन विथ PowerPoint presentation, May 21, 2020, સેશન નંબર 26. 18મા અધ્યાયના 23 શ્લોક સુધી ગયા વખતે આપણે શ્રવણ કર્યું. પરીક્ષિત રાજા જે શિકાર કરવાને માટે જાય છે ત્યાંથી આપણે આજના પ્રસંગનું અનુસંધાન લઈએ છીએ. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયામ વને મૃગાનનુગતશ્રાંત તૃષિત ક્ષુધિતો વૃષમ. કોઈક એક દિવસની વાત છે કે જે દિવસે રાજા પરીક્ષિત શિકાર કરવાને માટે વનમાં ગયા છે. એનું નિરૂપણ સૂત મહર્ષિ શૌનક વગેરે ઋષિમુનિઓને શ્રવણ કરાવી રહ્યા છે. હવે પરીક્ષિત રાજાને શાપ ક્યાંથી થયો એ વાતનું અનુસંધાન આપણને આ પ્રસંગમાંથી મળશે. સાથે સાથે રાજા પરીક્ષિતનો ઉત્તમ અધિકાર કઈ રીતનો છે એનું અનુસંધાન પણ હવેના પ્રસંગોમાં આપણને જાણવા મળશે. તો એકદા એટલે કોઈક એક દિવસની વાત કરે છે. પરીક્ષિત રાજા નીકળ્યા છે શિકાર કરવાને માટે. કોઈક એક હરણનો શિકાર કરવાને માટે પાછળ ગયા, થાકી ગયા, શાંત, અને પછી બે શબ્દ વંચાય છે અહીંયા, ક્ષુધિત અને તૃષિત. ક્ષુધિત એટલે ભૂખ લાગી છે, તૃષિત એટલે તરસ લાગી છે, અને એના કારણે આકુળ વ્યાકુળ થઈ ગયા છે. આ બે શબ્દ એવા છે કે જે તમારા અને મારા જીવનમાં પણ જોડાયેલા છે. જેનામાં જીવ છે એને આ બે શબ્દ બાધા કરે. કોઈકને 4-5 કલાકે ભૂખ લાગે, કોઈકને એની કરતાં વધારે સમય ભૂખ્યા રહી શકે પછી ભૂખ લાગે. શરીરના પોષણને માટે કંઈક આહાર હોવો જરૂરી છે. ભૂખ લાગે એટલે સ્વાભાવિક રીતે એને કંઈક પોષણ મળે, આહાર મળે એટલે શરીરના અંગોને પોષણ મળવાની શરૂઆત થાય. ખાવા પીવાને માટેની કંઈક ઈચ્છા થાય, થોડીક શક્તિ ઓછી થાય, થોડું સામર્થ્ય ઓછું થાય. આ બધા લક્ષણો ભૂખને કારણે દેખાય. હવે ઘણા બધા અર્થઘટન કરી શકાય આના. ભૂખનો અર્થ ઈચ્છા પણ કરી શકાય, ભૂખનો અર્થ કામના પણ કરી શકાય, ભૂખનો અર્થ અભિલાષા પણ કરી શકાય, અને ભૂખનો અર્થ લાલસા પણ કરી શકાય. અલગ અલગ પ્રકારની ભૂખ છે. શાસ્ત્ર તો સમજાવે છે, પણ આજનું વિજ્ઞાન પણ સમજાવે છે. લગભગ 10 પ્રકારની ભૂખ જે આપણા શરીર સંબંધી છે, કે જે ખોરાકની સાથે જોડાયેલી છે, એ આજનું વિજ્ઞાન સમજાવે છે. એમાંનો એક પ્રકાર આપે છે, એનું નામ છે આય હંગર. કોઈક સ્વાદિષ્ટ પદાર્થ આપણે જોયો, જોતાની સાથે આપણને ખાવાની ઈચ્છા થઈ, એ ખાદ્ય પદાર્થ આંખમાં વસી ગયો, એ આય હંગર છે. બીજું છે નોઝ હંગર,
અથવા તો પછી સ્મેલ હંગર. ખૂબ જ સુંદર મજાની કોઈક સુગંધ આવી, અનુમાન કર્યું આપણે કે આ કોઈક સુંદર સામગ્રી સિદ્ધ થઈ રહી છે યા તો થયેલી છે, અને એ જ્યારે ખાવાની ઈચ્છા થાય એને આજનું સંશોધન સ્મેલ હંગર અથવા તો નોઝ હંગર આ શબ્દથી ઓળખાવે છે. ત્રીજું છે માઉથ હંગર. ગુજરાતી ભાષામાં આપણે એવું કહી શકીએ કે કોઈક સ્વાદિષ્ટ પદાર્થ આપણે જોઈએ એટલે મોઢામાંથી પેલી લાળ પડવાની શરૂઆત થાય. નાનપણમાં ભણવામાં પેલી વાર્તા આવતી હતી, એક દ્રાક્ષનું ઝુમખું લટકતું હતું, નીચે શિયાળ ઊભું હતું, જોઈને એને ઈચ્છા થઈ ખાવાની અને ન મળ્યું એટલે એણે કીધું કે આ દ્રાક્ષ તો ખાટી છે. આ મોઢામાંથી લાળ પડવાની શરૂઆત થાય એ માઉથ હંગર છે. ચોથા નંબરની ભૂખ છે એ સ્ટમક હંગર. વાસ્તવિકતામાં લાગેલી ભૂખ. ગુજરાતી ભાષા જેને કહેશે પેટ કરાવે વેઠ. માણસ આખો દિવસ કામ કરે શેના માટે? તો પેટનો ખાડો પૂરવાને માટે. આ ભગવાને શરીર એવું બનાવ્યું કે દર 6 કલાક 8 કલાક 10 કલાક તો બહુ થઈ જાય એટલે શરીર આપણને કહે કે હવે ભૂખ લાગી છે, કંઈક વ્યવસ્થા કરો. પાંચમી ભૂખ છે એનું નામ છે સેલ્યુલર હંગર. શરીરના કોષોને પણ કોઈક ખોરાકની જરૂરિયાત પડે છે. છઠ્ઠી ભૂખ છે એ માઇન્ડ હંગર. જેમ શરીરને ખોરાકની જરૂર છે એમ આપણા મગજને પણ ખોરાકની જરૂર છે. શરીરની ભૂખ તો આપણે તૃપ્ત થઈ અને ભોજન કરીએ એટલે પૂર્ણ થઈ જાય, પણ આપણા મગજને આપણે કયો ખોરાક આપીએ છીએ એ બહુ અગત્યની વાત છે. જો એને સારો ખોરાક મળશે તો આપણને સારી દિશામાં લઈ જશે, પણ જો એને સારો ખોરાક, એનો ખોરાક છે વિચારો, તો જેટલા ઉત્તમ પ્રકારના વિચારો એને મળે એટલું એ સ્વસ્થ રહેશે. અને જો ઉત્તમ ખોરાક નહીં મળે તો પછી એને ચારે બાજુથી જે મળતું હશે એ લઈ લેશે અને એ પ્રમાણે એ પોતાની ભૂખ મટાવશે. એવી જ રીતે ખાવાના બહુ શોખીન હોય તો આજનું રિસર્ચ એવું કહે છે કે મિડનાઇટ હંગર. રાતના 12 વાગે એટલે ડબ્બા ખોલવાની ઈચ્છા થાય અને જ્યાં સુધી કંઈ ખાય નહીં ત્યાં સુધી પછી એને ઊંઘ આવે નહીં. પછી શરીરને માટે એ સારું છે કે નહીં એ વિચાર ત્યાં આગળ રહેતો નથી. આ મિડનાઇટ હંગરનો ભૂખ છે. એવી જ એક ભૂખ અત્યારના આજનું વિજ્ઞાન એવું કે છે સ્ટ્રેસ હંગર. જે વ્યક્તિને તણાવ વધારે હોય, સ્ટ્રેસ વધારે હોય, આજનું સંશોધન એવું સમજાવે છે કે એને ભૂખ વધારે લાગે છે. અને એવી જ એક ભૂખ છે એનું નામ છે ઇમોશનલ હંગર. પણ અહીંયા આગળ જે વાત કરી રહ્યા છે એ સ્ટમક હંગરની વાત છે. સ્વાભાવિક પ્રક્રિયા, ભૂખ લાગી છે, એમને તરસ લાગી છે. આજે ન્યૂઝપેપરમાં વાંચ્યું મેં, ખૂબ દુઃખ થયું વાંચીને. જે ગરીબ વર્ગ છે આપણા દેશનો, એમાં 50% કરતાં વધારે લોકોએ 2 ટંકનું ભોજન કરતા હતા. એના બદલે અત્યારની આ વિકટ પરિસ્થિતિને કારણે 1 ટંકનું ભોજન કરવાની શરૂઆત કરી છે. જરા કલ્પના કરી જુઓ કે આ વેદના કેવી હશે. પહેલાં બી 1-2 વખત ભૂખને માટે આપણે વાત થઈ છે. આપણું શાસ્ત્ર આપણા જીવનને બહુ બારીકાઈથી તપાસે છે અને મહાભારતમાં એનો ખૂબ સુંદર એક શ્લોક છે કે ગરીબનો જઠરાગ્નિ કેવો હોય છે, તો મહાભારતકાર એના માટેનો શ્લોક આપે છે કે એનો જઠરાગ્નિ એટલો બધો તેજ હોય છે કે એને પથ્થર આપો તો એ પથ્થર પણ એ પચવી શકે. કારણ કે ખોરાકને પચવવાનું કામ તો જઠરમાં રહેલો અગ્નિ કરે ને. તો
કોઈકને ખોરાકની ભૂખ છે, કોઈકને પૈસાની ભૂખ છે, કોઈકને પ્રસિદ્ધિની ભૂખ છે, કોઈકને સત્તાની ભૂખ છે, કોઈકને રૂપની ભૂખ છે. આ ભૂખના ઘણા બધા અલગ અલગ પ્રકારો છે. પરીક્ષિત રાજા ભૂખ્યા પણ થયા છે અને તરસ્યા પણ થયા છે. થાક્યા. જલાશયમ ચક્ષાણઃ, તપાસ કરી કે વનમાં છું, મને ક્યાંય પીવાને માટેનું જલ મળી જાય તો વધારે સારું. ભૂખ તો કદાચ રોકી લેતે પણ તરસ વગર રહી ન શક્યા. અને આપણે ત્યાં આપણું શાસ્ત્ર ખૂબ સુંદર સિદ્ધાંત આપે છે. કૂવા ખોદાવવાને માટેનું બહુ બધું પુણ્ય આપણા શાસ્ત્રમાં લખેલું છે. પ્રાચીન સમયમાં, બહુ પાછળ ન જઈએ આપણે, તો આજથી લગભગ 40-50 વર્ષ, જ્યારે આટલું અર્બનાઇઝેશન નહોતું, આટલા બધા હાઈ રાઇઝ બિલ્ડિંગ નહોતા, ત્યારે જે સ્થાન હોય ત્યાં લગભગ દરેક સ્થાનમાં એક કૂવો રહેતો હતો. આપણું ધર્મશાસ્ત્ર એવું સમજાવે છે કે કૂવા બનાવડાવો. આપણે ત્યાં એવી જ રીતે પરબનું એટલું મહત્ત્વ, આપણે ત્યાં એવી જ રીતે આખી વાવની એક સંસ્કૃતિ, આપણે ત્યાં કુંભદાનનું પણ ખૂબ મહત્ત્વ છે. અને શાસ્ત્ર એવું સમજાવે છે કે કોઈક તરસ્યાને તમે જલ પીવડાવ્યું હશે તો જ્યારે યાતના દેહ આપણા શરીરમાંથી જે સૂક્ષ્મ દેહ છે એ નીકળશે, જીવ છે યાતના દેહ ધારણ કરશે, અને પછી જ્યારે એણે ઉપરના લોકમાં જવાનું હશે ત્યારે માર્ગમાં કેટલાક સ્થાન એવા આવે છે કે જ્યાં આગળ એને જલ પણ મળતું નથી, અને જો કોઈકને જલનું દાન કર્યું હશે તો એ દાન ત્યાં આગળ ઉપયોગી થશે અને એને પણ પીવા માટેનું જલ મળશે, અન્ન મળશે. આ આપણું ધર્મશાસ્ત્ર છે. ધર્મશાસ્ત્ર ભગવત સેવાની પર તો ભાર મૂકે છે, પણ સાથે સાથે માનવ સેવાને પણ આપણું કર્તવ્ય ગણી અને કરવાનું કહે છે. ભાગવત તો ખૂબ સુંદર રીતે એના માટેનું નિરૂપણ કરે છે ઘણા બધા શબ્દોમાં. અને જો શ્રી ગુસાઈજી પ્રભુચરણનું જીવન યાદ કરીએ તો એક તરસી સ્ત્રી હતી અને શ્રી ગુસાઈજી પ્રભુચરણે પોતાની સોનાની જારીજીમાંથી એને જલ પીવડાવ્યું હતું, ખવાસને આજ્ઞા કરીને. આ વેદના જે સહન કરે એને ખબર હોય કે ભૂખ અને તરસ એની વેદના કેટલી છે. અને આપણે ત્યાં એક નિયમ એવો પણ હતો, રામાયણ એવું સમજાવે છે, જ્યારે રામચંદ્રજીનો અભિષેક થવાનો હોય છે, કુલગુરુ શ્રી વશિષ્ઠજીને સમાચાર મળે છે. જાણતા હતા કે આવતીકાલે અભિષેક નહીં થાય, એટલે શ્રી રામચંદ્રજીને વશિષ્ઠજી એવું કહે છે કે રામ, અત્યારનું ભોજન કર્યું કે નહીં? તો કે નથી કર્યું. અને વશિષ્ઠ મુનિ ત્યારે એવી આજ્ઞા કરે છે કે રામ, એક કામ કરો, આજની રાત ભોજન ન કરશો. અને બીજી આજ્ઞા આપી કે દરરોજ ભલે તમે તમારા સુવર્ણના પલંગ ઉપર પોઢતા હો, પણ આજની રાત જમીન ઉપર સૂજો. ગુરુજીની આજ્ઞા થઈ એટલે પૂછવાનું નહીં આ શેને માટે કરવાનું, કહ્યું કે જે આજ્ઞા આપની. વશિષ્ઠ મુનિએ સમજાવ્યું કે રામ, કાલે આપ રાજા થશો. એક સામાન્ય વ્યક્તિની વેદના કેવી હોય છે, જો તમારા રાજ્યમાં કોઈ પ્રજાજનને રોટલો નહીં મળે અને જો એને રહેવાને માટેનું સારું સ્થાન નહીં હોય તો એની જીવનની વેદના કેવી હશે એ તમે અનુભવો. એટલા માટે કહું છું કે આજે રાતના ભોજન ન કરશો અને જમીન ઉપર સૂજો. વશિષ્ઠ મુનિ વિચાર કરે કે આવતીકાલે વનમાં જશો, આ સિદ્ધાંત સમજાવવા માટે હું ક્યાં આવીશ, માટે આજ્ઞા કરીશ. આજે રાજા આ પીડા અનુભવી રહ્યા છે. જલાશયમ ચક્ષાણ, આપણે ત્યાં ખૂબ સુંદર તળાવોની આખી જ સંસ્કૃતિ. કોઈ ગામ એવું નહોતું કે જ્યાં આગળ જલાશય ન હોય, જ્યાં આગળ કૂવા ન હોય, જ્યાં આગળ વૈકલ્પિક પાણીની વ્યવસ્થા ન હોય. ક્યાંય મળ્યું નહીં. પ્રવિવેશ તમાશ્રમમ, એક આશ્રમ જોયો.
અને આશ્રમ જોયો એટલે વિચાર કર્યો કે આશ્રમમાં હું જઈશ તો ત્યાં આગળ મને અન્ન અને જલ આ બંને મળી જશે. પ્રવેશ કર્યો આશ્રમમાં. હવે રાજા અપરાધ કરવાની શરૂઆત કરે છે. જે માણસ ભૂખ્યો હોય, જે માણસ તરસ્યો હોય, એ ધર્મનું અનુસંધાન ભૂલી જાય છે. ભાગવતના એક આ પરીક્ષિત રાજા છે અને બીજા ભાગવતના રાજા રંતિદેવ છે. રાજા પરીક્ષિતને તો એક દિવસને માટે જલ નથી મળ્યું, પણ રંતિદેવ રાજાનું ચરિત્ર વાંચીએ કેટલાય દિવસો સુધી એમને ભોજન ન મળ્યું અને પછી ભોજન મળ્યું અને દેવતાઓએ અલગ અલગ વેશ લઈને આવ્યા અને માંગ્યું તો બધું જ આપી દીધું હતું. આશ્રમમાં પ્રવેશ કર્યો. જલાશયમ આ શોધતા હતા અને એમ કરતાં જ્યારે આશ્રમમાં પ્રવેશ કર્યો, દદર્શ મુનિમ આસીનમ, એક મુનિને જોયા. જે મનન કરે એનું નામ મુનિ. આટલી નાની એની વ્યાખ્યા છે અને વિશ્વનો ઇતિહાસ એવું સમજાવે છે, વિશ્વને ઉત્તમમાં ઉત્તમ વિચારો મળ્યા, સારામાં સારી શોધ અગર કોઈકે આપી છે તો ચિંતન કરનાર તત્વવેત્તાઓએ આપી છે. પછી સાયન્સની બધી એડવાન્સ જે રિસર્ચ છે એ આપણે વિચારી શકીએ, ટેકનોલોજી હોય કે XYZ કંઈ પણ હોય, આ બધું આવ્યું ક્યાંથી? તો તત્વચિંતકોએ મનન કર્યું ત્યારે આ બધું પ્રાપ્ત થયું છે. ત્યારે વનમાં જઈને ચિંતન કરતા હતા. આજે જ્યાં આગળ એકાંત મળે ત્યાં આગળ આ તત્વચિંતકોનું મન એમાં ને એમાં જ રોકાયેલું હોય. દદર્શ મુનિમાસીનમ, કેવા હતા મુનિ? શાંતમ મીલિત લોચનમ, શાંત હતા અને સાથે સાથે આંખ મીચેલી હતી. હવે રાજાએ અપરાધ કર્યો. આશ્રમમાં પ્રવેશ કરે તો અનુમતિ લેવી જોઈએ, પણ અનુમતિ લીધા વગર, આજ્ઞા લીધા વગર રાજાએ આશ્રમમાં પ્રવેશ કર્યો છે. આ રાજાનો અપરાધ છે. બીજી વાત, શાસ્ત્ર એવું સમજાવે છે કે તમારું મન ગમે તેટલું વ્યગ્ર હોય, પણ તમે કોઈક સિદ્ધ પુરુષની પાસે જાઓ, તેના દર્શન કરો તો તમારું મન શાંત થવું જોઈએ. પણ આવા ઉત્તમ ઋષિના દર્શન થયા, મુનિના દર્શન થયા, એ છતાં પણ રાજાનું મન શાંત નથી થયું. હવે અપરાધની પરંપરા આગળ ચાલી છે. પ્રતિરુદ્ધેન્દ્રિય પ્રાણો મનોબુદ્ધિ મુપારતમ. અષ્ટાંગ યોગનું વર્ણન આપણે કહી શકાય 25મા અને 26મા શ્લોકમાં. એના માટેના ઘણા બધા શબ્દો મળે છે. તો આવી રીતે સમાધિમાં રત હતા આ મુનિ. રાજા પરીક્ષિતે પ્રવેશ કર્યો. એક તો જંગલમાં જંગલી પશુઓની પાછળ દોડ્યા હતા, પોતાના ઘોડા ઉપર બેસીને ગયા હતા, એના કારણે થાક લાગ્યો હતો. દેહ ખૂબ જ વ્યાકુળ થયો હતો, ભૂખ અને તરસ લાગી હતી. આવી રીતે રાજા એક પછી એક દોષ એનો શિકાર થતા ગયા. તત્વવેત્તાઓ એવું પણ ચિંતન આપે છે કે કલીનો સ્પર્શ થયો માટે એ પ્રભાવ રાજાની પર આવ્યો અને એ પ્રભાવને કારણે રાજા હવે જે ચેષ્ટા કરવાના છે, ચેષ્ટા કહીએ તો ચેષ્ટા અને કુચેષ્ટા કહીએ તો કુચેષ્ટા. સ્થાનત્રયાત પરમ પ્રાપ્તમ બ્રહ્મભૂતમ વિક્રયમ. વિપ્રકીર્ણ જટાચ્છન્નમ રૌરવેણ જિનેન ચ. આશ્રમમાં પ્રવેશ કર્યો છે. મુનિ નેત્ર બંધ કરીને બેઠા છે. કારણ સાધના કરવાની હોય તેમાં આંખ કોઈ પણ રીતે બાધક ન બને. જો આંખ ખુલ્લી હોય તો ચકળવકળ થાય અને ચારે તરફ એ દ્રષ્ટિ કર્યા કરે અને આંખ જ્યાં આગળ જે વિષયને જુએ
એ વિષય બાધારૂપ બને, માટે જ્યારે ભગવાનનું ચિંતન કરવું હોય તો ઋષિમુનિઓ પોતાના નેત્ર બંધ રાખતા હતા અને સમાધિની ઉચ્ચ અવસ્થા એવી થઈ જાય આપણે કલ્પના પણ ન કરી શકીએ. એ તો માંડવ્ય ઋષિનો જ્યારે આપણે પ્રસંગ વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે મુનિની સમાધિ કેવી હોય છે. આપણે તો ભગવત સેવામાં હોઈએ અને ક્યાંક જરા પણ અવાજ થાય તો પણ આપણું ચિત્ત એ તરફ દોડે. પણ શ્રીમદ ભાગવતના આ મુનિઓ, રાજા આવ્યા ખબર નથી એમને, નેત્ર બંધ કર્યા છે, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધાની વૃત્તિઓને શાંત કરી છે. ખૂબ અઘરું છે આ બધું કરવું. અને કોઈ પણ ક્રિયા કર્યા વગર આ મુનિ બ્રહ્મમાં લીન થયા છે. બીજી કોઈ પ્રવૃત્તિ નથી અત્યારના, બધી જ ક્રિયાઓ બંધ થઈ છે. સુબોધિનીજી ખૂબ સુંદર એના માટેનું વિવરણ કરે છે કે મુનિની સમાધિ કેવી હતી અને મુનિનું સ્વરૂપ કેવું હતું. પરીક્ષિત રાજા એમના દર્શન કરે છે. વિચાર કર્યો કે એમની પાસે જવું, પણ તરત જ પાછો વિચાર આવ્યો કે હું અહીંયા આગળ આવ્યો, મારું સ્વાગત થવું જોઈએ કે ન થવું જોઈએ. અહીંયા આગળ આવ્યો, મને આવકાર આપવો જોઈએ કે ન આપવો જોઈએ. અને આમ કરતાં કરતાં શ્રી આચાર્ય ચરણ આ 28મો શ્લોક જે વંચાય છે અહીંયા આગળ, એની ઉપર સુંદર મજાની એક કારિકા અહીંયા આગળ લખે છે જેનો સંબંધ આપણા જીવનની સાથે છે. તૃણાની ભૂમિરુદકમ વાક ચતુર્થી ચ સુંદૃતા એતાન્યપી સતામ ગેહે નોચ્છિદ્યંતે કદાચનેતિ. મુનિ તો બ્રહ્મરૂપ થયા હતા. રાજા આવ્યા એમને ખબર છે નહીં. હવે રાજાએ વિચાર કર્યો કે અહીંયા આગળ હું આવ્યો તો મારું સ્વાગત થવું જોઈએ કે નહીં. એટલે શાસ્ત્રનો મત રાજાને યાદ આવ્યો કે શાસ્ત્ર એવું કહે છે કે રાજા જ્યારે કોઈક મુનિના આશ્રમમાં જાય તો ઋષિમુનિઓનું પણ કર્તવ્ય છે કે રાજાનું સ્વાગત કરે. હવે આપણે ત્યાં કોઈક આવે તો આપણે શું કરવાનું? શ્રી આચાર્ય ચરણ શાસ્ત્રનો મત જણાવે છે, તૃણાની ભૂમિરુદકમ વાક ચતુર્થી ચ સુંદરતા. તૃણાની એટલે શું? બેસવાને માટેનું એક આસન. મૂળભૂત રીતે આપણે ત્યાં દર્ભના આસન હતા. આસનના ઘણા બધા પ્રકારો છે. દર્ભનું આસન હોય, રેશમી આસન હોય, કંતાનનું આસન હોય, સુતરાઉ આસન હોય, લાકડાનું આસન હોય, આવા અલગ અલગ પ્રકારો છે. શાસ્ત્ર એના માટેનો પણ વિવેક સમજાવે છે. આગળ મેં આપ લોકોને સમજાવ્યું છે એટલે પાછું એની પુનરુક્તિ નથી કરતો. પણ પહેલો શબ્દ છે તૃણાની, ઘાસની ચટાઈ. ભૂમિ એટલે એક સારું સ્થાન હોય, જે ચોખ્ખું હોય, સ્વચ્છ હોય, એની પર આ આસન પાથરવામાં આવે. ઉદકમ એટલે આપણા ઘરે કોઈક આવે તો આપણાથી એમને પૂછાય નહીં કે પાણી પીશો કે નહીં. રસોડામાં જઈને પાણીનો ગ્લાસ આપણે ભરીને આપવાનો, પીવું હોય તો પીએ ને ન પીવું હોય તો કંઈ વાંધો નહીં, પણ એને પૂછાય નહીં કે પાણી પીશો કે નહીં. કારણ બહારથી જ્યારે વ્યક્તિ આવે છે, કેટલા કલાક પહેલાં પોતાના ઘરેથી નીકળ્યો હોય એ આપણને ખબર નથી. એ આવનાર વ્યક્તિ, એની પાસે બધા સાધન સગવડ હોય કે નહીં એ આપણને ખબર નથી. એ વ્યક્તિ ગરમીમાંથી આવ્યો કે નહીં એ આપણને ખબર નથી. તો આવે તો એનું મન શાંત ક્યારે થાય? જ્યારે 2 ઘૂંટડા 4 ઘૂંટડાએ પાણી પીએ તો એનું મન થોડુંક શાંત થાય. આપણે ત્યાંનો શિષ્ટાચાર છે. અને એમાં પણ અત્યારે ગરમીની ઋતુ, તો આપણે ત્યાંના ઘણા રાજ્યોમાં એવો પણ ક્રમ છે, ગોળવાળું પાણી આપે, નહીતર પછી વરિયાળીવાળું શરબત હોય એ આપે છે. તો કોઈક સ્થાનમાં શરીરમાં થોડી શીતલતા રહે એના માટે કોકમનું શરબત પણ આપવામાં આવે છે.
આપણે અત્યારે જ્યારે શ્રી ઠાકોરજીની સેવા કરીએ છીએ તો શ્રી ઠાકોરજીને પણ આ ઋતુમાં શીતોપચારને માટે જે આપણે ધરીએ છીએ એ આખો જ પ્રકાર વિચારવા જેવો છે. વરિયાળીનું શરબત ધરવામાં આવે, એલચી પધરાવવામાં આવે, ગુલકંદ ધરવામાં આવે. આ બધાનું કારણ શું છે? બસ આ ઋતુનો જે ચક્ર છે, સેવાનો ક્રમ શ્રી આચાર્ય ચરણે એની સાથે આપણને શીખવાડ્યો છે. અને એની પર વિશેષ પ્રકાશ અગર કોઈકે કર્યો તો શ્રી ગુસાઈજી પ્રભુચરણે કર્યો છે. તૃણાની ભૂમિ ઉદકમ એટલે જલ. અને ચોથો શબ્દ છે વાક ચતુર્થી ચ સુમૃતા. વાણી દ્વારા સ્વાગત કરીએ કે આવો, આપનું સ્વાગત છે. હવે શાસ્ત્રનો મત કદાચ યાદ રહે કે ન રહે, ગુજરાતી ભાષાની કહેવત આપણને સમજાવે છે. આવો, બેસો, પીઓ પાણી. આ કહેવત આપણે જે બોલીએ છીએ એનો મૂળ શાસ્ત્રનો આ મત છે. અંગ્રેજી ભાષામાં પણ આ જ વાત સમજાવી છે, ધ લો ઓફ રિસેપ્શન. રાજા વિચાર કરે કે હું કોઈ સામાન્ય વ્યક્તિ નથી. જો કોઈ સાધારણ માણસ આવે તો એનું પણ આ રીતે સ્વાગત કરવું પડે, તો હું તો કોઈ સામાન્ય વ્યક્તિ નથી, હું તો રાજા છું. અને હું જ્યારે આવ્યો ત્યારે સત્પુરુષોનો જે ધર્મ છે, સત્પુરુષોના ઘરમાં ક્યારેય પણ આ ચારેય વસ્તુઓની ખોટ પડે નહીં. હું આવ્યો તો મને આવવાનું પણ નથી કહેતા, બેસવાનું આસન પણ નથી આપતા, સારા શબ્દો પણ નથી બોલતા, જલ પણ નથી આપતા. તો આવી રીતના હું આવ્યો. વાસ્તવિકતામાં તો રાજાના પગનું પૂજન પ્રજાએ કરવું જ પડે. આવો પણ એક વિચાર આવ્યો કે એને અર્ઘ્ય આપવો પડે. શાસ્ત્ર એનું પણ પ્રમાણ આપે છે. રાજાએ વિચાર કર્યો કે આ તો મુનિએ મારું અપમાન કર્યું છે. રાજા એવું વિચારતા હતા કે હું મોટો, અને જેના મનમાં મોટાઈનો દોષ આવે છે એની દ્રષ્ટિ એ બંધ થઈ જાય છે. દોષેણ દૃષ્ટેહે પ્રતિરુદ્ધત્વાત. આ શ્રી આચાર્ય ચરણના શબ્દો છે. જો જીવનમાં સુખી થવું હોય તો ક્યારેય પણ મોટાઈની સાંકળમાં બંધાશો નહીં. એક બંધન છે. પોતાની જાતને આપણે મોટા માનીએ, પણ આ વિશ્વમાં એકની કરતાં બીજું, બીજાની કરતાં ત્રીજું, આમ કોઈક ને કોઈક મોટા મળતા જ રહેશે. સર્વોપરી મોટાઈ કોઈકની પાસે છે તો કેવળ અને કેવળ ભગવાનની પાસે છે. આપણે કોણ? આપણા મનમાં એક જ ભાવ રાખવાનો કે પ્રભુ, હું આપનો દાસ છું. આ ભાવ આપણે રાખીએ તો આ મોટાઈના બંધનમાં આપણે બંધાઈશું નહીં. અત્યારે પરીક્ષિત રાજાના જીવનમાં આ દોષ આવ્યો, અને જેવો દોષ આવ્યો એટલે તરત જ આખી જ એક પરંપરા છે, ક્રોધનું આક્રમણ થયું. છેલ્લો શ્લોક જે અહીંયા આગળ વંચાય છે, સુબોધિનીજીમાં 29મા નંબર 28મા નંબરનો શ્લોક છે. અહીંયા 29મા નંબરનો શ્લોક જે વંચાય છે, અભૂતપૂર્વ સહસા શત્રુભ્યા મર્દિતાત્મના. પરીક્ષિત રાજા કોઈ દિવસ જે બંધનમાં બંધાયા ન હતા એવો ક્રોધ પણ આવ્યો, અને બ્રાહ્મણની પર એમને ઈર્ષા પણ થઈ. કારણ શું? ભૂખ લાગી હતી, તરસ લાગી હતી, એમનું અંતઃકરણ ખૂબ જ દુઃખી થયું હતું. મત્સર અને મન્યુ આ બંને આવ્યા. આમ કરીને રાજામાં દોષોની ઉત્પત્તિ થઈ. વિચાર કર્યો કે લાવો આ મુનિને હું શિક્ષા કરું. અને શિક્ષા કરવાને માટે સતો બ્રહ્મ ઋષેરંશે ગતાસ મુરગમ ઋષા ન કરવાનું કાર્ય કર્યું. એક સર્પ મરેલો ધનુષ્યના બાણના અગ્રભાગથી એને લેશે, ઋષિના ખભા પર મૂકે છે, અને પછી તરત જ એ આશ્રમમાંથી નીકળી અને પોતાના રાજ્યમાં પાછા આવી જાય છે.
આ ક્યાંથી થયું? કલેહે સ્થાન પ્રધાનાત, કલેહે સ્થાન પ્રદાનાત. કલિયુગને નિવાસ કરવાને માટે સ્થાન આપ્યા એટલે રાજાને આ દુર્બુદ્ધિ થઈ અને ઋષિનો અપરાધ કર્યો છે. આપણને લાગે કે અમુક આપણે કરીએ કામ તો એમાં શું, પણ નાની નાની બાબતમાં આપણે કેટલા મોટા દોષના શિકાર થઈએ છીએ એની આપણને કલ્પના નથી. સરકાર પણ આ જ વાત વારંવાર સમજાવે છે. ટેલિવિઝનની ન્યૂઝ ચેનલ આ જ વાત વારંવાર સમજાવે છે કે કશે પણ બહાર જાઓ તો કશે પણ સ્પર્શ કરશો નહીં. જો આજે પણ કશે પણ સ્પર્શ કરવામાં આવે તો એ જીવાણુ કીટાણુ એ આપણને લાગી જાય. તો જ્યારે સાક્ષાત કલીનો સ્પર્શ થયો હશે તો પરીક્ષિત રાજાની બુદ્ધિમાં આ રીતે વિપરીતતા આવે એમાં આશ્ચર્ય શું છે? નિયમાનઃ સર્પઃ શિરસા. હવે ઋષિનું મસ્તક બ્રહ્મમાં એટલે ભગવાનમાં જોડાયેલું હતું અને એ સમયે રાજાએ એક સર્પને મારી પોતાના ધનુષ વડે એને ઉઠાવી ઋષિના ખભા ઉપર મૂકી દીધો અને પોતે તો ત્યાંથી નીકળી અને પાછા આવી ગયા. એટલો સમય પણ રોકાય નહીં કે આ ઋષિનું કોઈક બાળક હોય ને રુદન કરે તો એને શાંત કરવું એ વિવેક દ્રષ્ટિ પણ રહી નહીં. એષ કિમ નિવૃત્તાશેષ કર્ણો મીલિતે ક્ષણા. ઋષિના નેત્ર તો હજી બંધ હતા. આવા બંધ નેત્રવાળા ઋષિ, એમના પુત્ર તસ્ય પુત્રોતિ તેજસ્વી. ઋષિના દીકરાનો પરિચય આપ્યો કે દીકરો કેવો, એટલે કહ્યું તેજસ્વી. નાનો બાળક છે પણ ખૂબ તેજસ્વી છે. ઘણા બધા ચરિત્રો આપણને ઉપનિષદના એવા મળે છે કે 5-5 વર્ષના બાળક હોય પણ ખૂબ તેજસ્વી હોય. એમાંના એક આ ઋષિના પુત્ર હતા. પુત્ર શબ્દની પરિભાષા સમજાવી. કુંભ નામનું જે નરક છે એમાંથી જે તારે છે, પિતાનો ઉદ્ધાર કરે છે, માટે એને પુત્ર કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષા ખૂબ સમૃદ્ધ છે. દીકરાને ક્યાંક પુત્ર કહે છે, ક્યાંક આત્મજ કહે છે અને દરેક શબ્દના અલગ અલગ અર્થઘટન કરવામાં આવ્યા કે એને પુત્ર શેને માટે કહેવાય, એને આત્મજ શેના માટે કહેવાય. શમિક ઋષિનો પુત્ર શૃંગી ખૂબ તેજસ્વી. હવે એ બાળક કયું અવિવેકપૂર્ણનું આચરણ કરે છે એ વાત સમજાવી રહ્યા છે. નાનો બાળક હતો. આ પ્રસંગ જ્યારે શ્રવણ કર્યો ત્યારે એને જીરવી ન શક્યો. 3 શ્લોક બોલે છે કે જેના દ્વારા રાજા દંડને લાયક છે એનો નિર્ણય કરે છે. અહો અધર્મ પાલાનામ પીવનામ બલિભુજામીવા. રાજાએ આ અધર્મ કર્યો છે અને અધર્મ કર્યો. ધર્મનું પાલન કરનારથી ક્યારેય પણ અધર્મ કરાય નહીં, પણ રાજા પોતાની ફરજ ચૂક્યા છે. બહુ મોટી જવાબદારી ધર્મશાસ્ત્ર ધર્મનું પાલન કરનારની ઉપર મૂકે છે. પછી એમાં કોઈ મજબૂરી રહેતી કે નહીં એ જાણ્યું નહીં. બ્રાહ્મણોના 2 રાજ્ય, એક સ્વરાજ્ય અને બીજું બહારનું રાજ્ય. તો બહારનું રાજ્ય અને સ્વરાજ્ય એટલે અંતરનું રાજ્ય, આ બંનેનું નિરૂપણ કર્યું. અને પરીક્ષિત રાજા, જેમણે બ્રાહ્મણોની રક્ષા કરવી જોઈએ, ઋષિમુનિઓની રક્ષા કરવી જોઈએ, એ રક્ષા કરવાનું ચૂક્યા અને આજે પરીક્ષા કરીને અપરાધ કર્યો. પરીક્ષાને બદલે જો રક્ષા કરી હોત તો પરીક્ષિત રાજાને આ મુશ્કેલી ના આવી હોત. પણ પોતાની ફરજ ચૂક્યા છે. જે ભૂમિ મળી હતી એ બ્રાહ્મણો દ્વારા મળી હતી.
એમનું સન્માન જાળવવું જોઈતું હતું, એ સન્માન જાળવી ન શક્યા. એક એક કરીને અપરાધની પરંપરા આગળ ચાલી. ધર્મની મર્યાદાનું પાલન કરવું જોઈએ એ પણ ચૂકી ગયા. ઇત્યુક્ત્વા રોષતામ્રાક્ષો વયસ્યાન ઋષિ બાલકા. આમ કરતાં કરતાં ખૂબ જ ક્રોધિત થયા છે, અને ક્રોધ આવે એટલે પછી વાણી ઉપર સંયમ રહે નહીં. ક્રોધમાં ને ક્રોધમાં વાણીરૂપી વજ્ર ચલાવ્યું છે. એ વાણીરૂપી વજ્ર કેવું? તો શાપ આપ્યો, વાગવજ્રમ વિસસર્જ, વાણીરૂપી વજ્ર છોડ્યો. શ્રી આચાર્યચરણ આ શબ્દ સમજાવે છે કે વાગવજ્રમ એટલે શું? તો બ્રાહ્મણ વાણીથી જ્યારે શાપ આપે છે ત્યારે એ શાપ એ અસરકારક થાય જ છે. આ વાત અહીંયા સમજાવી છે. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકાહ સપ્તમે હની, કે હવે પરીક્ષિતની પાસે કેવળ 7 દિવસનો સમય, અને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, એટલે 7મા દિવસે તક્ષક નામનો સાપ જઈ, નાગ જઈ અને કરડશે, અને એના દ્વારા એના પ્રાણ જશે. હવે મહાપ્રભુજી એક વાત એ પણ સમજાવે છે કે જો રાજાએ ઋષિના માથા ઉપર સર્પ રાખ્યો હોત તો એ જ સમયે રાજાના પ્રાણ જતા રહેત. પાંડવોના વંશમાં જન્મ્યા, પાંડવોની પરંપરા જાળવવી જોઈતી હતી, એ પરંપરા જાળવી ન શક્યા. આ એમની ભૂલ થઈ, અને એ અપરાધને કારણે આમ પણ એમણે બળવાનું, એમનું મરવાનું નિશ્ચિત થયું જ હતું. હવે જ્યારે આ શાપ મળ્યો પછી એમનામાં રહેલું જે તેજ હતું શાંત થયું, અને બાળકે રડવાની શરૂઆત કરી. મુક્ત કંઠો રુરોદહ, મન મૂકીને રડવાની શરૂઆત કરી. અને જેવી રડવાની શરૂઆત કરી એટલે આ ઋષિમુનિ અંગિરસ ગોત્રના કુળમાં ઉત્પન્ન થયેલો આ બાળક હતો. ઋષિના નેત્ર ખુલ્યા છે. પૂછ્યો કે બેટા રડે છે શેના માટે? પિતાજી આપ જીવતા છો? તો કે હા, મને તો એવા સમાચાર મળ્યા કે આ રાજાએ આપના ગળામાં આ રીતે સર્પ મૂક્યો અને આપનું મૃત્યુ થયું. બેટા જરા વાતની તપાસ તો કરવી જોઈતી હતી કે તમને જેણે સમાચાર આપ્યા છે એ સમાચાર સાચા છે કે નહીં. હવે શ્રીમદ ભાગવત 41મા શ્લોકમાં પિતાનું કર્તવ્ય સમજાવે છે. પિતામાં અને પુત્રમાં ગમે તેટલું સામર્થ્ય હોય, પણ એક મર્યાદા જરૂરી છે. અને જો દીકરો સામર્થ્યવાન હોય અને મર્યાદા મૂકે તો શાસ્ત્ર એવું સમજાવે છે કે પિતાનું કર્તવ્ય છે એ પોતાના દીકરાને કંટ્રોલમાં રાખે, એને વશમાં રાખે. દીકરો કંઈ પણ ખોટું કરીને આવે તો એના પિતાનું કર્તવ્ય છે એને રોકે કે આવું કાર્ય તારાથી કરાય નહીં. આ શ્રીમદ ભાગવત જીવન જીવવાનો દ્રષ્ટિકોણ આપે છે આપણને. પ્રશંસા ન કરી કે બેટા તે સારું કર્યું, પણ કહ્યું કે બેટા આટલો સામાન્ય એવો દોષ, એની આટલી મોટી તે સજા આપી. અલ્પીયસી દ્રોહ ઉરુર્દમો દ્રુતાહ. જેવો જેનો દોષ હોય એ પ્રમાણે એને સજા આપવી જોઈએ. અને આપણે બ્રાહ્મણ છીએ તો બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ શોભે ક્યારે? જ્યારે એનામાં ક્ષમા નામનો શબ્દ હોય તો શોભે. બ્રાહ્મણાહ ક્ષમયાર્હણતામ ગતાઃ. જો એનામાં ક્ષમા નામનો શબ્દ ન હોય તેનું બ્રાહ્મણત્વ શોભે નહીં ક્યારે બી. આવો ક્રોધ તારાથી કરાય નહીં. અને આ તે ક્રોધ કર્યો એનું પરિણામ શું આવશે એ તને ખબર નથી. તે બહુ અજાણતા પણ બહુ મોટું પાપ કર્યું.
સમજદારીમાં કર્યું હોત તો વાત અલગ હતી, પણ આશ્રમમાં પડેલો એક સર્પ મરેલો છે અને એ સર્પનો સ્પર્શ કરાવ્યો તો વધારેમાં વધારે મારે શું કરવું પડત? તો મારે કેવળ સ્નાન કરવું પડત. સ્નાન કરવા માત્રથી જે વાત પૂર્ણ થઈ શકે એવી હતી, એના બદલે તે રાજાને આટલો મોટો દંડ આપી દીધો. સ્પર્શદોષ હતો ને આ તો. અને શાસ્ત્રએ સમજાવ્યું છે, સ્પર્શદોષ થાય તો સ્નાન કરી લો એટલે એમાંથી નિવૃત્ત થઈ જઈએ આપણે. તો વાત તો જાણવી હતી. શાસ્ત્ર ખૂબ સુંદર સમજણ આપે છે. ક્યારેય પણ કોઈ પણ કાર્ય કરવાનું હોય તો વગર વિચારેલું કાર્ય કરશો નહીં. મહાભારત એના માટેના ખૂબ સુંદર શ્લોકો આપે છે. એક વર્ગ એવો છે કે કાર્ય કરતાં પહેલાં વિચાર કરે છે કે આનું પરિણામ શું આવશે. બીજો વર્ગ એવો છે કે કાર્ય કરતાં કરતાં વચ્ચે અટકે ત્યારે વિચારે છે કે હવે શું કરવું. અને ત્રીજો વર્ગ એવો છે એ કોઈ પણ પ્રકારનો વિચાર કરતો નથી, મનમાં આવ્યું એટલે તરત જ એ કામ કરી લેવાનું. પણ શાસ્ત્ર આપણને વિવેક સમજાવે છે. કોઈ પણ કાર્ય જ્યારે કરો તો એમાંથી સારું ખરાબ શું થઈ શકે, એનું પરિણામ શું આવી શકે, આ વિચાર પહેલાં કરી અને પછી જો કાર્ય કરવામાં આવે તો એ કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. જો બેટા, આટલા નાના એવા દોષને માટે તે આટલો મોટો અપરાધ સમજી અને તે એમને શાપ આપી દીધો. રાજા હોય તો રાજાનું સન્માન કરવું એ આપણું કર્તવ્ય છે. અને કોઈ સામાન્ય જીવોની સાથે રાજાની સરખામણી કરી પણ ન શકાય. સામાન્ય જીવની સાથે એની સરખામણી ન કરાય, ક્ષુદ્ર જીવોની સાથે એમની સરખામણી ન કરી શકાય. તો ભગવાનની સાથે જેવી રીતે સામાન્ય જીવની સરખામણી ન કરી શકાય, તો રાજામાં તો ભગવાનનો ગુણ છે, ભગવાનનો અંશ છે. આ ભારતનું ધર્મશાસ્ત્ર છે. રાજા જ્યારે રાજ કરવાની માટે બેસે છે, એનો રાજ્યાભિષેક થાય છે, ત્યારે કેટલાક દેવોનું એનામાં સ્થાપન કરવામાં આવે છે. પછી રાજાએ જ્યારે જે પ્રમાણેનો નિર્ણય લેવાનો હોય ત્યારે એ દેવની અગ્રતા આપણું ધર્મશાસ્ત્ર એને માને છે. દંડ આપવાનો હોય તો દંડ આપનાર દેવ કોણ છે? તો યમરાજ. કોઈનો ન્યાય કરવાનો હોય, દંડ આપવાનો હોય તો યમરાજનું પ્રાધાન્ય ત્યાં આગળ. વ્યક્તિ તો એ જ છે, પણ એનામાં વિશેષ દેવત્વ એનું પ્રમાણ ધર્મશાસ્ત્ર આપે છે. ધર્મ, યજ્ઞ, મનુ, દેવતા આ બધા જ રાજાઓ ભગવાનના અવતાર રૂપ છે અને પૃથ્વીના પતિ પુરુષ વિષ્ણુરૂપ આ રાજા છે, એવું પણ વાક્ય છે. રાજામાં એટલું સામર્થ્ય કે પોતાના સામર્થ્ય દ્વારા પૃથ્વી પર કોઈકને દંડ આપવાનો હોય તો દંડ પણ આપે અને કોઈનું રક્ષણ કરવાનું હોય તો રક્ષણ પણ કરે. અને જ્યારે રાજા જ ન રહે તો આખી જ એક અનર્થની પરંપરા આવે છે. હવે જે દેશમાં રાજા ન હોય ત્યાંની પરિસ્થિતિ શું થાય? તો આ જે શ્લોક આપ લોકોને વંચાય છે, સાંપ્રત સમયમાં જે દેશમાં અરાજકતા છે એની સાથે શ્રીમદ ભાગવતનો આ શ્લોક વિચારીએ તો ખ્યાલ આવશે. અલક્ષ્યમાણે નરદેવ નામની રથાંગપાણા વયમંગલોકઃ. રાજા જ્યારે ન હોય ત્યારે અરાજકતા ફેલાય છે. પછી એ રાજ્યમાં ચોર હોય, લૂંટારા હોય, ખોટું કામ કરનારા હોય, અનેક પ્રકારના અનર્થની આખી જ પરંપરા સર્જાય છે. કારણ કે કોઈ પણ પ્રકારનો અંકુશ રહેતો નથી અને રાજા તો ચક્રપાણી હોય, કોઈ આડું થાય તો તરત એને દંડ આપે. પણ જ્યારે શાસક ન હોય ત્યારની પરિસ્થિતિ કેવી થાય તો શ્રીમદ ભાગવતના આ શ્લોકો સમજાવે છે.
રાજા કંઈ ન કરે, પોતાના આસન પર બેઠા હોય તો પણ ચોરોને એક ડર હોય કે અમે કંઈ પણ કરીશું તો રાજા અમને દંડ આપશે. પણ જો રાજાનું આસન જ ખાલી હોય તો ચોરને પછી ડર રહે નહીં. ઘેટા ચલાવવાને માટે ભરવાડ નીકળે, ઘેટા આડાઅવડા થાય તો પોતાની લાકડી દ્વારા એ ઘેટાઓને સરખા ચરાવે અને ચલાવે. પણ જો એનું ધ્યાન રાખનાર ન હોય કોઈ, તો આજુબાજુના ખેતરોમાં એ બધા જ ઘેટા જતા રહે, કારણ કે એમને કહેનાર કોઈ નથી. તમારા ને મારા જીવનમાં પણ આવું છે. તમારીને મારી પર શાસન કરનાર કોઈક છે તો ધર્મશાસ્ત્ર છે, તમારીને મારી પર શાસન કરનાર કોઈક છે તો ભગવાનના વચન છે. જો આપણે એની અવગણના કરીએ, એ વાત ન માનીએ, તો આપણી પણ દુર્દશા થવાની પૂરેપૂરી સંભાવના છે. જો બેટા, જેને ચોરી કરવી હોય એને ચોરી કરવાને માટે મોકળું મેદાન મળી રહે, અને આખી જ એક પરંપરા એવી ચાલે, સ્ત્રીઓની સુરક્ષા ન રહે, પરસ્પર એકબીજાની સાથે પ્રજા ઝઘડા કરે, ગાળાગાળી કરે, અને જે ખલ પુરુષો છે, દુષ્ટ પુરુષો છે, એ લોકો પશુઓનું હરણ કરી જાય, સ્ત્રીઓનું હરણ કરી જાય અને ધનનું હરણ કરી જાય. આ બધા દોષ છે જે રાજ્યમાં રાજા ન હોય. એનાથી આગળ વધીને કહ્યું કે જે રાજ્યમાં રાજા ન હોય ત્યાં આખો જે આર્ય માર્ગ હોય એ આર્ય માર્ગ નષ્ટ થઈ જાય છે. ધર્મનું સંરક્ષણ કરવાની જવાબદારી શાસકની છે. હવે જો શાસક જ ન હોય તો આખો જ માર્ગ હોય એનો નાશ થઈ જાય છે. લોકોમાં સદાચાર હોવો જોઈએ, એ સદાચાર નીકળી જાય. ધર્મ, અર્થ અને કામ આ ત્રણ સિદ્ધ ન થાય તો પછી મોક્ષ નામનો ચોથો પુરુષાર્થ છે એ ક્યાંથી સિદ્ધ થઈ શકે? માટે જો રાજા ન હોય તો આ પ્રકારની અનેક મુશ્કેલીનો સામનો એ પ્રજાજનોએ કરવો પડે છે. અને પછી આવનારી પ્રજા હોય એ પણ દોષવાળી થાય છે. પછી પશુનું જીવન અને માનવનું જીવન એ બંને જીવનમાં કોઈ પણ પ્રકારે ભેદ રહેતો નથી. અને પરીક્ષિત રાજા કેવા છે? પરીક્ષિત રાજા ધર્મપાલો નરપતિ. હવે શેને માટે દોષ ન આપવો જોઈએ એના કારણ સમજાવે છે. શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર શબ્દ આપે છે એના માટે. એમાં ધર્મ માર્ગ, નીતિ માર્ગ, ભક્તિ માર્ગ, વૈદિક માર્ગ, કર્મ માર્ગ, આ બધા જ કારણ બતાવી અને સમજાવે છે કે આ રાજાને તમે દંડ આપ્યો એ ખોટું નથી કર્યું. એકાદ બે માર્ગ જરાક વિચાર કરીએ આપણે. રાજા પરીક્ષિત ધર્મનું પાલન કરનાર છે, અને ધર્મનું પાલન જે કરે એ પૂજ્ય છે. આપણે એની પૂજન કરીએ કે ન કરીએ, પણ એમનો વધ કરવાનો આપણને કોઈ પણ અધિકાર નથી, અથવા તો એમને શાપ આપવાનો અધિકાર નથી, કારણ રાજા ધર્મની સાથે જોડાયેલા છે. જરાક વિચાર કરશો તો ખ્યાલ આવશે. જ્યારે જ્યારે વિદેશીઓએ આપણા દેશ ઉપર આક્રમણ કર્યું ત્યારે સર્વપ્રથમ કાર્ય એ જ કર્યું છે, ધર્મના જેટલા મૂળ છે એની પર પ્રહાર કર્યા છે. અને ધર્મનું સંરક્ષણ કરનાર બ્રાહ્મણો, એમનો વધ કર્યો. ધર્મ અને સંસ્કૃતિનો પરિચય કરાવનાર આપણા વૈદિક ગ્રંથો, પૌરાણિક ગ્રંથો, એનો નાશ કર્યો. ગાયોની કતલ કરી, આપણા મંદિરો તોડવામાં આવ્યા. એટલે ધર્મનો નાશ કરવાને માટે આ રીતે બધો જ પ્રયત્ન થયો. પણ પરીક્ષિત રાજા ધર્મનો નાશ કરે એવા ન હતા, ધર્મનું સંરક્ષણ કરે એવા હતા. માટે એમને આવી રીતના શાપ ના અપાય. ધર્મ માર્ગથી પૂજ્ય છે. બીજો ભક્તિ માર્ગથી પૂજ્ય છે. પરમ દિવસે શબ્દ સમજાવ્યો હતો મહાભાગવત. એ જ શબ્દનું અનુસંધાન અહીંયા આગળ લેવામાં આવ્યું છે કે રાજા કેવા છે તો મહાભાગવત છે. અને મહાભાગવત છે સાક્ષાન મહાભાગવત ઇતિ. તો જો ભગવાનનો આટલો મોટો ભક્ત હોય
તો ભક્તિ માર્ગ દ્વારા પણ એનો વધ થાય એવો શાપ આપણાથી અપાય નહીં. જીવનમાં અપનાવવા જેવી વાત છે. ભગવાનના અપરાધથી બચીએ એવી રીતે ભગવાનના ભક્ત હોય એમના અપરાધથી પણ આપણે બચીને રહેવાનું છે. ભક્તિ માર્ગથી પૂજ્ય છે. આ મહાભાગવત રાજા, કારણ કે ભગવાને એનું રક્ષણ કર્યું હતું માના ગર્ભમાં, માટે આ રાજા મહાભાગ્યશાળી છે, મહાભાગવત છે. બીજો, વૈદિક માર્ગ વડે પણ એ રાજાનો વધ થાય એવો શાપ ન અપાય, પ્રાણ જાય એવો શાપ ન અપાય, કારણ રાજાએ યજ્ઞ કર્યા હતા અને યજ્ઞ દ્વારા દેવોને પોષણ મળે છે, યજ્ઞ દ્વારા અનેકને પોષણ મળે છે. તો વૈદિક માર્ગનું સંરક્ષણ જેણે કર્યું એ રાજાને આવી રીતનો શાપ ન અપાય. અશ્વમેધ યજ્ઞ કર્યો એટલે કર્મમાર્ગને પણ રક્ષણ આપ્યું હતું, પુષ્ટ કર્યો હતો, એના દ્વારા પણ પૂજ્ય છે. અને કેવળ એક લૌકિક વિચાર કરવામાં આવે તો પણ રાજા હોવાથી એ પૂજનીય છે. એનો આવી રીતે શાપ આપી અને વધ થાય એવું આપણાથી કરાય નહીં. હવે આ બધી વાતની ખબર ક્યાંથી પડી? તો શમીક ઋષિ સમાધિમાં હતા. જ્યારે રાજા ગયા પોતાના દીકરાને રડતો જોયો ત્યારે એ સમાધિના બળ વડે આખો જ પ્રસંગ એમણે જાણી લીધો કે બન્યું શું હતું. એમને તરત જ ખબર પડી ગઈ કે પરીક્ષિત રાજા ભૂખ્યા થયા હતા, પરીક્ષિત રાજા તરસ્યા થયા હતા, માટે આવી રીતનો એમને શાપ અપાય નહીં. પોતાના દીકરાને ઠપકો આપ્યો. 47મો શ્લોક અહીંયા વંચાય છે અને જે શ્રોતાઓ સુબોધિનીજી પધરાવીને શ્રવણ કરે છે એમાં 46મો શ્લોક છે. અપાપેષુ સ્વવૃત્યેષુ બાલેના પક્વબુદ્ધિના પાપમ કૃતમ તદ ભગવન સર્વાત્મા ક્ષંતુમર્હસી. ભલે પોતાનો દીકરો છે પણ કહ્યું અપક્વ બુદ્ધિ એટલે કાચી બુદ્ધિનો છે. ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, આ બાળક અજાણતામાં આ અપરાધ કર્યો છે, કૃપા કરી એ અપરાધનો એને એટલો દંડ ના આપશો, કારણ એની સમજણ કાચી છે. તિરસ્કૃતા વિપ્રલબ્ધા શપ્તા ક્ષિપ્તા હતા અપી. હવે ભગવાનનો ભક્ત તિરસ્કૃતા, તો આગળ હમણાં કહ્યું એમ ક્યારેય પણ ભગવાનના ભક્તનો અપરાધ કરશો નહીં. આગળ પણ સમજાવ્યું હતું વાર્તા પ્રસંગનો એક પ્રસંગનું અનુસંધાન લઈને કે જીવનમાં ક્યારેય પણ ભગવાનના ભક્તનો અપરાધ કરશો નહીં. આદર આપો એને. અને આપણે ત્યાં તો કોઈક આચાર્ય પધારે, કોઈક વિદ્વાન પધારે, કોઈ સત્પુરુષ પધારે, અથવા તો પછી કોઈક વૈષ્ણવ આવે આપણે ત્યાં, તો આપણે ત્યાં તો એની ખૂબ મોટી ગરિમાનું ગાન થયું છે. આ બધા જને આપણે આદર આપીએ તો ઉત્તમ, અને કદાચ આદર ન આપી શકીએ તો શ્રીમદ ભાગવતના આ શ્લોકો સમજાવે છે કે ક્યારેય પણ એમનો અપરાધ કે એમની અવજ્ઞા કે એમનો તિરસ્કાર કરશો નહીં. અને ભગવાનના ભક્તોનો સ્વભાવ કેવો છે? જો કોઈક દિવસ એમનો તિરસ્કાર પણ થયો અને એમનામાં સામર્થ્ય હોવા છતાં પણ તેઓ ક્યારેય પણ સામે એમને શાપ આપતા નથી કે દંડ આપતા નથી. આ ભગવાનના ભક્તોનો એક સ્વભાવ છે. ગયા વખતે દુર્વાસા મુનિ અને અમરીશ રાજાની વાત કરી હતી. એવી જ રીતે શ્રીમદ ભાગવતમાં આપણને બીજો એક પ્રસંગ મળે છે. ચિત્રકેતુ રાજા, 6ઠ્ઠા સ્કંદમાં એમનો પ્રસંગ છે. દીકરો મરી ગયો, ખૂબ શોક થયો. દેવર્ષિ નારદજી આવે છે ત્યાં આગળ, તુંબુરુ ઋષિ આવે છે, આશ્વાસન આપે છે.
દિવ્ય વિદ્યા આપે છે અને એ વિદ્યા દ્વારા આકાશમાં ઉડવાની શક્તિ પણ પ્રાપ્ત થાય છે, એક દિવ્ય સ્વરૂપ મળે એની પણ પ્રાપ્તિ થાય છે. પણ એક વખત મહાદેવજીના અને પાર્વતીજીના દર્શન કરે છે, એમાં દોષ જુએ છે અને એ સમયે પાર્વતીજી એમને શાપ આપે છે, પણ આ રાજા એક પણ શબ્દ બોલતા નથી, પોતાનું માથું નમાવી પ્રણામ કરીને ત્યાંથી જતા રહે છે. અને એ સમયે મહાદેવજી એક શ્લોક બોલે છે, શ્રીમદ ભાગવતમાં છે કે જુઓ પાર્વતીજી, આ ભગવાનનો સેવક છે, એનો સ્વભાવ જોયો તમે? ધારત તો તમને શાપ આપી શકત, એટલું સામર્થ્ય હતું, પણ એણે એટલો વિવેક રાખ્યો કે સામર્થ્ય હોવા છતાં પણ તમને શાપ નથી આપ્યો. મહાદેવજીના એ વચનનું પ્રમાણને અનુસંધાન લેવું હોય તો આ 47મા શ્લોકની સાથે લઈ શકાય કે ભગવાનના ભક્તમાં સામર્થ્ય હોય, એ છતાં પણ કોઈ એનો તિરસ્કાર કરે, એ છતાં પણ ક્યારેય પણ એમને અપશબ્દ પણ નથી કહેતા, એનું અપમાન પણ નથી કરતા. આ ભગવાનના ભક્તનો સ્વભાવ છે, સામે બદલો નથી લેતા. એની ગુણ, ક્રિયા, સ્વરૂપ, અહંકાર અને દેહનો નાશ થાય, એ છતાં પણ ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો પ્રતિકાર એ કરતા નથી. આ પ્રમાણે પુત્રએ જે અપરાધ કર્યો હતો, રાજાનો અપરાધ કર્યો, એ અપરાધને માટેનું આટલું ચિંતન કર્યું. મુનિ અને પરીક્ષિત રાજા બંનેનું આ રીતનું સામર્થ્ય બતાવ્યું અને 18મા અધ્યાયનો ઉપસંહાર એટલે અંતિમ શ્લોક જે અહીંયા આગળ આપ લોકોને દર્શન થઈ રહ્યા છે. પ્રાયશઃ સાધવો લોકે પરે દ્વંદ્વેષુ યોજિતા ન વ્યથંતી ન ઋષ્યંતી યત આત્મા ગુણાશ્રયા. આ મહાપુરુષોનો સ્વભાવ છે, આ ભગવાનના ભક્તોનો સ્વભાવ છે. ક્યારેય પણ હર્ષ, શોક ઇત્યાદિ ગુણો એમની પર હાવી નથી થઈ શકતા. આવો આ ઋષિમુનિઓનો અને ભગવાનના ભક્તોનો સ્વભાવ છે. આ શ્રીમદ ભાગવતજીનો પ્રથમ સ્કંદનો 18મો અધ્યાય છે. શ્રી ઠાકોરજીની કૃપાથી યત્કિંચિત વાણી જે ભગવાને બોલાવી, આજની વાણીને પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના યુગલશ્રી ચરણોમાં સમર્પિત કરું. જે અમેરિકાના વૈષ્ણવો અહીંયા આગળ જોડાયેલા છે, આજે પ્રાતઃકાલથી શ્રીમય કૃષ્ણધામ તરફથી 84 વૈષ્ણવોની વાર્તા પ્રસંગનો આરંભ થયો છે અને એના પ્રવક્તા ચિરઆયુષ્માન આદિત્ય શાસ્ત્રીજી છે. તો જે અમેરિકાના જે વૈષ્ણવો છે, કદાચ એમને એમનો લાભ લેવો હોય તો આ વોટ્સએપ પર જે ગ્લોબલ ગ્રુપ છે એમાં આદિત્ય શાસ્ત્રીજીને કહી દઈશ, આપ લોકોને માહિતી આપી દેશે. આયોજકની પણ શું વ્યવસ્થા છે એમની સાથે પણ એક વખત વાત કરી લેશે અને પછી ઇન્ફોર્મેશન શેર કરવા જેવી હશે તો કદાચ આપ લોકોને ઉપયોગી થઈ શકે. સાથે સાથે આજે તિથિ પ્રમાણે આપણા આદિત્યભાઈનો જન્મદિવસ પણ છે. તો પ્રાતઃકાલથી ભગવત સેવા અને એક વલ્લભકુલના આચાર્ય બાળકોના આશીર્વાદ, વિદ્વજ્જનોના આશીર્વાદ, વૈષ્ણવોની કાની, આ બધું જ પ્રભુ કૃપાથી પ્રાપ્ત થયું. આ કેવળ અને કેવળ શ્રી ઠાકોરજીની કૃપા છે. આજે એમના 25 વર્ષ પૂર્ણ થાય છે અને 26મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તો આજની વાણીને શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં સમર્પિત કરું. શનિવારે પુનઃ આપણે એકત્ર થઈએ છીએ અને શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદનો જે 19મો અધ્યાય છે, જે અંતિમ અધ્યાય છે, ઠાકોરજીની પ્રસન્નતાને માટે અને ભગવાનની પ્રસન્નતાના દ્વારા આપણને સર્વને એ વાણી સુખમય સાબિત થઈ શકે એ ભાવથી આપણે શ્રી ઠાકોરજીના ગુણાનુવાદ પુનઃ કરીશું. આપ સર્વને ભગવત સ્મરણ કરી અને આ વાણીને અહીંયા આગળ વિરામ આપું છું. અસ્તુ.